જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છે વડાડી ગામ વિહોતમાના ડુંગરે. હમણાં થોડાક દિવસો પહેલાં અમે ચોટીલા પણ ગયા હતા અને ત્યાં માતા ચામુંડાના દર્શન કર્યા. અને બીજું સ્થાન હવે દર્શન કરવાનું આપણે વિહોતમાના ડુંગરે વિહોતમાના રાખવું જોઈએ. કારણ કે આપણે ઝીલણ્યું છે, ધોળો ધોળોને દેવું દૈતડો જાય, રાતળિયા રણમાં રડતો જાય, પાછળ ચામુંડમાના પડકારા થાય, પાછળ વિહોતમાના પડકારા થાય. જ્યારે દૈતડાને માર્યો અને માં રણછંડી માં વિહોતમાં વિહોત 20 ભુજા ધારણ કરીને દૈતડાને જે રાતળિયા રણમાં ચોટીલા પાસે જે આપણે રાતળિયું રણ કહેવાય છે, કે જ્યાંની માટી હજી પણ લાલ છે. આપણે જોઈ છીએ સૌ કે ચોટીલાની આજુબાજુની ધૂળ લાલ છે. તે લાલ કેમ છે? ત્યાં દૈતડાઓનો સહાર કર્યો હતો, તેના લોહીથી લાલ થઈ ગઈ છે. ત્યારે દૈતડાનો જ્યારે સહાર કર્યો ત્યારે મા ચામુંડાએ ચોટીલા ઉપર વિહામો લીધો, એટલે ત્યાં તેમનું બેસણું થયું. અને વિહોતમાં આપણે અહીંયા રાજકોટની હેદમાં આવ્યા અને આપણે ત્રંબાની પાછળ વડાડી ગામમાં આવ્યા અને જ્યાં વિહોતમાનો ડુંગર કહેવાય છે ત્યાં વિશ્રામ લીધો. અને તેથી આ વિહોતમાનો ડુંગર કહેવાનો. અને અહીં વિશ્રામ લીધો અને આ માતાજી સૂઈ ગયા. પછી જ્યારે દૈતરાઓ અમુક બેસ્યા હતા તેઓ પાછો ઉત્પાત કરવા માંડ્યા. તો હવે શું કરવું ભાઈ? માતાજી તો સૂતા છે ભરનિંદરમાં, તેમને કેમ જગાડવા? આ આપણા દેવી પૂજક સમાજના અમુક આપણા વાઘરીના વડવાઓ એક જૂની વાર્તા કહે છે. ત્યાં સાચી હોય કે ખોટી હોય આપણા વડવાઓને ખબર. આપણે તો તે વડવાઓ પાસે સાંભળેલી વાર્તા, અને તે વાર્તા અત્યારે તમને થોડીક 2 મિનિટમાં તમને ટૂંકામાં વણાવી દઉં. કે જ્યારે માતાજી અહીંયા આ ડુંગર ઉપર વિશ્રામ કરવા સૂઈ ગયા ત્યારે રાક્ષસો દૈત્રાઓ પાછા જાગ્યા અને ઉત્પાત મચાવવા માંડ્યા. ત્યારે કહેવા માતાજીને જગાડે કોણ? ત્યારે બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને કીધું કે માતાજીને જગાડો હવે. અને આ દૈત્રાઓ છે ને, આપણું માની લો દેવતાઓને બહુ રંજાડે છે, મારે છે બહુ, એટલે આપણે દેશી ભાષામાં મારે છે ગઈ એવીથી બધું હતું. પછી શંકર ભગવાને રાવણદેવને ઉત્પન્ન કર્યા અને રાવણદેવને ડાકલું આપ્યું છે, શંકર ભગવાનનું ડમરું કહેવાય, તે આપ્યું. રાવણદેવ આવીને આવ્યું વિહોતમાના ડુંગરા પાસે આવીને અને માતાજીને જગાડવા માંડ્યા, પણ રાવણદેવથી માતાજી જગ્યા નહીં. રાવણદેવ પણ ગાતા કેમ? એ નહીં ધારો છે, ઉભા રહ્યો ને તમે જરાક, આપણે કોઈનું કાંઈ બીજું નહીં. રાવણદેવથી માતાજી ન જગ્યા. પછી શંકર ભગવાન શિવે તેમનું વાઘ, જે આપણે જે વાઘનું ચામડું આવે ને, એ વાઘ પહેર્યું હતું. વાઘમાંથી આપણને વાઘરીને ઉત્પન્ન કર્યા, એટલે આપણે વાઘરી કહેવાના. જે શંકર ભગવાનના વાઘા હતા. આપણે વાઘા એટલે આપણે માની લ્યો અત્યારે કહી છીએ કે ભગવાનના કોઈ મંદિરે વાઘા બદલાવાના છે, એટલે ભગવાનના વસ્ત્રો હતા વાઘા. એમાંથી વાઘમાંથી આપણે ઉત્પન્ન કર્યા વાઘરી, અને પાછું ડમરું આપ્યું કે જાઓ જગાડો. પણ તોય માતાજી જગ્યા નહીં. પણ ત્યારે આપણા વડવાઓ, જે આપણા વાઘરી આપણા વાઘામાંથી ઉત્પન્ન કર્યા, એ વડવાઓએ તેમના માથાનો ચોટલો કાપીને અને ડાકની ફરતી ક બનાવી, કે જે કથી આપણે માની લો એક હાથે દાંડી પડતી હોય અને બીજા હાથે આપણે આ આંગળી આમ ક દબોએ એટલે એનો જરાક ટપો સારો પડે અને તાલમાં ડાકલું વાગે. આપણે જોઈ છીએ કે આપણા દેવી પૂજક જવાનનો ગમે તે ડાકલા વગાડતા હોય અને રાવણનો દીકરો ડાકલું વગાડતો હોય, એમાં ફેર પડે. આપણા દેવી પૂજકના ડાકલા એકનું ડાકલું ન આવે. અને એ ડાક વગાડ્યું અને માતાજી જાગ્યા. તેથી આપણે વિહોતમાને જગાડ્યા. તે દીના જે વાઘમાં શંકર ભગવાનના વાઘમાંથી આપણે ઉત્પન્ન થયા, તેથી વાઘરી કહેવાના. પરંતુ અત્યારે તો ભાઈ વાઘરી કોઈને કેવું એ પાછું ઓલું થાય છે કે અમને વાઘરી કીધા. પરંતુ અમારે દેવી પૂજક નથી રહેવું, અમારે તો વાઘરી જ રહેવું છે. કારણ કે અમે તો શંકર ભગવાનના વાઘામાંથી ઉત્પન્ન થયા છીએ. શંકર ભગવાને ઉત્પન્ન કર્યા છે, તેમના બાળકો છે, બરાબર? એટલે અમારે વાઘરી જ રહેવું છે. અને આ હતી આપણા દેવી પૂજક વાઘરી સમાજની ઉત્પત્તિની વાત, બરાબર? અને જે કોઈ માતાજીને અત્યારે માની લ્યો માનતા હોય તો આ વિહોતમાના ડુંગરે આવો તમે દેવી પૂજક બધાય. કારણ કે આપણી લગભગ બધાની ઉત્પત્તિ જો જૂની ગણવા જાય ને તો આ વિહોતમાના ડુંગરથી જ છે. કારણ કે અહીંથી જ આપણે દેવી પૂજક આપણા વાઘરી બધાય માતાજીને જગાડી આપણા ડાકલેથી, અને આપણે અહીંથી જ બધાની ઉત્પત્તિ છે. બાકી તો ઘણા કહે છે કે રાજસ્થાનથી છે, માંથી છે, સૌની માન્યતા. આ તો ભાઈ આપણા વડવાઓ પાસે આપણે જાણી હોય એ વાત અત્યારે આપણે રજૂ કરી. બાકી તમારી કોઈની જુદી માન્યતા હોય તો તમને મુબારક, અમારી માન્યતા અમને મુબારક. બાકી બોલો ભાઈ અમિતભાઈ, જય વિહોતમાં, જય માતાજી.